નમસ્કાર દર્શક મિત્રો, આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નૈના વ્યાસ આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસ લેસન વિશે આપ સૌને માર્ગદર્શન આપીશ. ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસ આ એક પરંપરાગત ચાલતી સ્ટિચીસ છે અને જે સૌથી વધુ માર્કેટમાં ડિમાન્ડેબલ છે. જે લોકોને મશીન એમ્બ્રોઇડરી ના ગમતી હોય, જે લોકો મશીન એમ્બ્રોઇડરી નથી કરાવી શકતા, એ લોકો પોતાના હાથથી જે સુશોભિત હાથના ટાંકાઓ છે એ કરી અથવા તો એનાથી એ લોકોનું બીજાને કરી આપે છે અને રોજગાર ચલાવે છે. બીજી વસ્તુ છે કે સૌથી સારામાં સારું આકર્ષક જે ટાંકાઓ છે એ ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસ છે. હવે આપણે જોઈશું એમની સમજૂતી. ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસ એટલે સુશોભિત હાથના ટાંકા. હવે હાથ ભરતના વિવિધ ટાંકાઓનું જ્ઞાન જે પણ સિલાઈ કરતા હોય એ લોકોને હોવું જ જોઈએ. હાથ ભરતનો ઉપયોગ કરીને કોઈ પણ સાદા કપડાને ડેકોરેટિવ અથવા તો આકર્ષક બનાવી શકાય છે. આજકાલ હાથ ભરતનું મહત્ત્વ દિવસે ને દિવસે ખૂબ જ વધતું જાય છે. હવે આપણે જોઈએ કે હાથ ભરતમાં એવું નથી કે આપણી પાસે કોઈ પણ સોય દોરો આવ્યો કે કોઈ પણ કપડું આવ્યું ને આપણે સીધા ટાંકા લીધા કે ડિઝાઇન બેસાડીને આપણે હાથ ભરત કરી લીધા. ના, એવું નથી. એના માટે તમારે અગાઉ પ્લાનિંગ, નીડલ સિલેક્શન, દોરા, થ્રેડ સિલેક્શન અલગ અલગ રીતે તમારે કાપડના પ્રમાણમાં કરવું પડે છે. એના માટે આપણે થોડી સમજૂતી લઈએ. સૌથી પહેલું તો સિલેક્શન ઓફ નીડલ એન્ડ થ્રેડ. નીડલ એન્ડ થ્રેડ આ બે વસ્તુ એવી છે જે એના વગર આજ કોઈ પણ મશીનના ટાંકા હોય કે હાથના ટાંકા હોય તમે એને ફાઇનલ કરી શકતા જ નથી. નીડલ કાપડાની જાડાઈ પ્રમાણે નીડલનો ઉપયોગ થાય છે હાથના ટાંકાઓમાં. પાતળું કાપડ હોય તો પાતળી સોય લેવાની, નહીંતર શું થશે કે પાતળા કાપડમાં તમે જાડી સોયથી હાથ ભરત કરશો તો પાતળા કાપડમાં કાણા પડી જશે. પછી થ્રેડ પણ એ રીતે હોય છે. અલગ અલગ પ્રકારના વર્ક માટે, અલગ અલગ પ્રકારના હેન્ડ સ્ટિચીસ માટે અલગ અલગ પ્રકારના થ્રેડ વપરાય છે. એમાં ચીરેલી ઊનનો થ્રેડ છે, પછી રેશમના દોરા છે, એન્કરના દોરા છે, કોટનના, અને ઘણી બધી જાતના ભાતના દોરાનો ઉપયોગ થાય છે. હવે બીજું જોઈએ યુઝીસ ઓફ ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસ. એટલે સુશોભિત હાથના ટાંકા ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. એક તો સૌથી મોટો ઉપયોગ એનું નામ જ છે ડેકોરેટિવ, એટલે પોશાકને સુશોભિત કરવા માટે, આકર્ષક બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો કોઈ પણ જગ્યાએ સપોઝ બીજો ઉપયોગ એવો છે કે કપડું ક્યાંય ફાટ્યું હોય અથવા તો એની ઉપર કંઈ પણ ડાઘ પડી ગયો છે, તેને તમારે કવર કરવો છે, તો તમે હેન્ડ સ્ટિચીસ લઈ અને એનો હેન્ડ સ્ટિચીસથી એને ડેકોરેટિવ કરી શકો છો. અથવા તો એ જે એની જે ચૂક છે, એ જે એમાં ફોલ્ટ છે, એને તમે ઢાંકી શકો છો. હવે બેનિફિટ ઓફ ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસ. આપણને એમ થાય કે ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસનો બેનિફિટ શું વળી? ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસનો બેનિફિટ એક જ કે જેને મશીન સિલાઈ નથી આવડતી, જે લોકો એમ કહે છે કે મારા માટે અઘરું છે કે મને નથી આવડતું, તો એ લોકો ઘરે બેસીને જાતના ને ભાતની ડેકોરેટિવ હેન્ડ સ્ટિચીસ કરી અને ગારમેન્ટને સુશોભિત, આકર્ષણ અને ખૂબ જ દેખાવમાં ખૂબ જ સુંદર બનાવી શકે છે. જે અત્યારે માર્કેટમાં જોવા જઈએ ને તો લોકોને મશીન ભરત કરતાં હાથ ભરતમાં વધારે ઇન્ટરેસ્ટ છે. દુનિયાના દરેક ખૂણે હાથ ભરત કરેલા ગારમેન્ટનો સૌથી વધુ ડિમાન્ડ છે. હવે આગળ આપણે જોઈએ તો આગળની સમજૂતી આપણે અલગ અલગ પ્રકારના હાથ ભરત એટલે એવું નથી કે ખાલી હાથથી ટાંકો લઈ લીધો. સુશોભન માટેના ટાંકા અનહદ કેટલા બધા છે કે આપણે આજે દરેકે દરેક ટાંકા વિશે સમજૂતી લઈશું. સૌથી પહેલાં તો આવે છે ગાજ ટાંકો, બટન હોલ સ્ટીચ. ગાજ ટાંકો એટલે એના નામમાં જ તમને ખબર પડે કે આપણે જે બટન માટેનું સામે ગાજ બનાવીએ છીએ ને
એમાં જે એ ગાજને કટ કરીએ છીએ અને એ કટ કરેલા ગાજને કવર કરવા માટે જે ટાંકો લે છે એને ગાજ ટાંકો કહેવાય છે. પણ એવું નથી કે એને ગાજ બનાવવા માટે જ ટાંકો લેવામાં આવે છે. એને અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. જેમ કે હૂક બનાવ્યું હોય તો એની સામે જે હૂકની આઈ હોય છે, આઈલેટ હોય છે, એમાં પણ આપણે ગાજ ટાંકાનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી એ તમે ઇમેજમાં જોઈ શકો છો, ફર્સ્ટ ઇમેજ છે એ ગાજ ટાંકાની જ છે. જે હૂકની સામે આઈલેટ બનાવીએ છીએ એમાં એ ગાજ ટાંકાનો ઉપયોગ થયો છે. એની બાજુમાં બીજી ઇમેજ છે તો બટન હોલ છે. બટન હોલનું જે આપણે બટન હોલ જે કટ કરીએ છીએ વચ્ચે એને કવર્ડ એટલે એ કાપેલી કિનારીને કવર કરીએ છીએ, જેમાંથી રેસા ન નીકળે, કપડું કટિંગ કરેલા ખૂણાવાળા ભાગમાંથી વધારે ફાટે નહીં, એને કમ્પ્લીટલી કવર કરી નાખીએ છીએ. જે ગાજ નાનું મોટું બી ન થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. એ રીતે એમાં ગાજ ટાંકો લેવામાં આવે છે. ત્રીજી ઇમેજમાં છે ટ્રાયેંગલ શેપમાં બટન હોલ લીધું છે, જોઈ શકો છો તમે. તો એ એટલે એવું નહીં કે આપણે બટન હોલ એટલે સીધું એક સરખા ડિસ્ટન્સમાં લેવાનું નહીં. તમે એમાં અલગ અલગ વેરિએશન આપી શકો છો. એ વેરિએશન એટલે જો ત્રીજી ઇમેજમાં જોયું છે એમાં ટ્રાયેંગલ આપ્યું છે અને ચોથી ઇમેજમાં આપણે સ્ક્વેર ટાઈપનો શેપ આપ્યો છે. હવે એમાં ચોથી ઇમેજમાં તમે જોઈ શકો છો કે એમાં બીજા કલરના દોરાનું પણ એમાં ટાંકો લીધેલો છે. એટલે અલગ અલગ વેરિએશન તમે ગાજ ટાંકામાં આપી શકો છો. પછી આવે છે પોલો ટાંકો, લૂપ સ્ટીચ અથવા તો એને લેઝી ડેઝી સ્ટીચ પણ કહેવામાં આવે છે. લૂપ સ્ટીચ જે આ જે ટાંકા છે હાથ ભરતના ટાંકા, એને એના નામ પરથી જ તમે ઓળખી શકો છો. લૂપ એટલે જ્યારે સોયને આપણે કપડામાંથી બહાર કાઢીએ છીએ, ટાંકો લઈએ છીએ, ત્યારે સોયની ફરતે દોરાની લૂપ લેવામાં આવે છે. એ લૂપ લઈ અને પછી દોરો ખેંચીએ એટલે એ લૂપ સ્ટીચ બને છે. લૂપ સ્ટીચની અલગ અલગ ડિઝાઇનો તમે ઘણી બધી ક્રિએટ કરી શકો છો. હવે તમે જુઓ છો ઇમેજ પહેલી ઇમેજ છે એમાં ફ્લાવર ને લીવ્સ ને એ બધું બનાવે છે. બીજામાં બી એ રીતે અલગ અલગ નવું ડિઝાઇન ક્રિએટ કરી છે. પછી જે ફૂલ બનાવ્યું છે એને એકદમ નજીકથી બતાવવામાં આવ્યું છે અને લૂપ સ્ટીચને એકદમ સરસ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. પછી જે રેડ ને પિંક ફ્લાવર છે એને આપણે લૂપ સ્ટીચથી ફ્લાવર બનાવી અને વચ્ચે બીડ્સનું આપણે ડેકોરેશન કર્યું છે, જે તમે જોઈ શકો છો. હવે આવે છે સ્ટેમ સ્ટીચ. સ્ટેમ એટલે શું? આપણે સ્ટેમ એટલે કહીએ તો ડાળી, ઝાડની જે કૂણી ડાળી હોય એને આપણે સ્ટેમ કહીએ છીએ. સ્ટેમ સ્ટીચને ગુજરાતીમાં કહેવાય છે આંબળો ટાંકો. આંબળો એટલે એકબીજાને આંબળી લે ને, આંબળો એટલે આમળીએ છીએ, દોરાને એકબીજા પર આમળીએ છીએ, વળ ચડાવીએ છીએ, એટલે એને આપણે આંબળો ટાંકો કહેવાય છે. તમે જોઈ શકો છો એવું જરૂરી નથી કે સિંગલ દોરાથી જ તમે આંબળો ટાંકો લઈ શકો છો. ડબલ દોરાથી 3 દોરાથી પણ તમે લઈ શકો છો. આ આંબળો ટાંકો છે એ સિંગલ લાઇનની ડિઝાઇન બને છે. પણ હા, સિંગલ લાઇનને તમે અલગ અલગ કર્વ શેપમાં અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ શેપમાં કે દોરી અને તમે એ જે લાઇન હોય એની ઉપર આંબળા ટાંકાનો ઉપયોગ કરી શકો છો. ખાલી લાઇન બનાવવા માટે કે પાઇપિંગ ટાઈપનો ઉપયોગ પણ તમે આમાં આંબળા ટાંકાનો ઉપયોગ કરી શકો છો. હવે આવે છે હેરિંગ બોન સ્ટીચ. આમ કહેવા જઈએ તો આને કહેવાય સાદું ભરત. સાદું ભરત છે પણ એ એટલું બધું આકર્ષક છે દેખાવમાં. હા, એક વસ્તુ છે કે અહીંયા જે પણ ટાંકો આપણે લઈએ છીએ એને અલગ અલગ રીતે આપણે એને ડિઝાઇન કે અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ આમાં તમે જુઓ છો કે આપણે પહેલી જે ઇમેજમાં તમે જુઓ છો કે પાંદડી બનાવી છે, તો એમાં જે હેરિંગ બોનના ટાંકા છે ને એ છૂટા છૂટા છે. પછી એક્ઝેક્ટ એની નીચે અને એની બાજુમાં જે નાની નાની પાંદડીઓ છે એ ભેગા ટાંકાની બનાવેલી છે. તો એનો આખો દેખાવ જ બદલાઈ જાય છે. આ જે છૂટા ટાંકાવાળો હેરિંગ બોન છે એ જનરલી ટ્રાન્સપરન્ટ મટીરિયલ હોય કે અવરગંડીનું મટીરિયલ આવે છે, ટીશ્યુ ટાઈપનું. તો અવરગંડી છે એ થોડું ટ્રાન્સપરન્ટ મટીરિયલ છે. પછી મલ કપડું છે એ બી થોડું ટ્રાન્સપરન્ટ મટીરિયલ હોય છે. તો એ જે હેરિંગ બોન સ્ટીચ છે
એને કપડાની ઊંધી સાઈડમાં ટાંકા લો તો એની સીધી સાઈડમાં તમે સપોઝ તમે વ્હાઇટ કપડું લેશો તો વ્હાઇટ કાપડમાં રેડ, મરૂન, બ્લેક કે ગ્રીન એવા કલરના દોરાથી કપડાની ઊંધી સાઈડમાં ઊંધી બાજુએ તમે હેરિંગબોન સ્ટીચ લેશો તો સીધી સાઈડમાં એ જે પણ કલર લેશો એનો શેડ દેખાશે અને એ જે કિનારી આવશે પાંદડીની કિનારી પર જ્યાં તમે હેરિંગબોનનો ટાંકો લીધો હશે એ ટાંકા ઝીણા ઝીણા દેખાશે અને એ પાંદડી શેપના ટાંકાની વચ્ચે જે કલરથી થ્રેડિંગ કર્યું હશે એનો શેડ દેખાશે. બીજી બે ઇમેજમાં જે પાંદડીઓ ભેગા ભેગા ટાંકા લઈને કરી છે એમાં અલગ અલગ ઘણી બધી ડિઝાઇનો આપણે કરી શકીએ છીએ. અને ચોથી ઇમેજમાં છે જે હેરિંગબોનને એક જ લાઇનમાં એકદમ તદ્દન છૂટા ટાંકા લઈ એકદમ મોટા વધારે અંતર સાથે ટાંકા લઈ અને એક જ લાઇનમાં બનાવવામાં આવી છે. આ હેરિંગબોન સ્ટીચ એ તમે હાથથી પણ દોરીને ડિઝાઇન ડેવલપ કરી શકો છો. બીજી વસ્તુ કે બટર પેપર હોય તો એની ઉપર તમે ડિઝાઇન દોરી એવું અત્યારે બ્લોક આવે છે, પહેલાં એવી રીતે કરતા હતા કે બટર પેપર કે કોઈ હોય તો એની ઉપર તમે ડિઝાઇન દોરો છો, પછી એ ડિઝાઇનની કિનારી પર સોયથી કાણા પાડો છો અને એની ઉપર પછી ગળી જે બ્લુ આપણે કપડામાં કરે છે એમાં કેરોસીન નાખી અને એક કલર બનાવવામાં આવે છે અને જે કપડા ઉપર આપણે એમ્બ્રોઇડરી કરવી હોય એ કપડા ઉપર એ જે બટર પેપર છે એને મૂકી જેમાં આપણે ડિઝાઇન બનાવી છે, જે આપણે ડિઝાઇન જેનું આપણે ભરત ભરવાનું છે, જે ભરતમાં આપણે જે ડિઝાઇન ઉપર આપણે ભરત ભરવાનું છે એ બટર પેપરને જે કપડાં ભરત ભરવાનું છે એની ઉપર મૂકવામાં આવે છે, જ્યાં પ્રોપર જગ્યા પર ગોઠવવામાં આવે છે અને એની ઉપર જે આપણે ગળી લઈને કેરોસીન નાખીને જે કલર બનાવ્યો છે એને સ્પંજથી અથવા તો રૂથી જે બટર પેપર છે એની ઉપર સ્પ્રેડ કરવાનું. સ્પ્રેડ કરો એટલે જે કાણા પાડેલા હોય એનાથી કપડા ઉપર ડિઝાઇન છંપાઈ જાય છે. હવે આગળનું સ્ટીચ જોઈએ આપણે ચેઇન સ્ટીચ. ચેઇન એટલે સાંકળ. સાંકળ જેવી ઇમેજ ઊભી થાય છે આમાં. તમે જોયું કે દરેક સ્ટીચમાં આમાં પણ તમે અલગ અલગ વેરિએશન લાવી શકો છો. સર્કલ, સ્ટ્રેટ, કર્વ્સ, સ્ક્વેર કોઈ પણ શેપમાં સાંકળ જેવી ઇમેજ આમાં આપી શકો છો તમે. એને પણ સેમ જે આપણે લેઝી ડેઝી કર્યું હતું પોલો ટાંકો એવી રીતે જ લૂપ લેવાની હોય છે, પણ પોલા ટાંકામાં એવું હોય છે કે જે લૂપ લઈએ છે એ થોડું લૂઝ દોરો રાખી અને પછી સોયને સીધી નીચે ઉતારી દેવામાં આવે છે. જ્યારે ચેઇન સ્ટીચમાં એવું હોય છે કે સોય નીચે ઉતાર્યા વગર સોય નીચેથી સીધી પાછળ આગળના ટાંકા લૂપ લેવા માટે ઉપાડી લેવાનું હોય છે. એ ચેઇન સ્ટીચ બને છે. ચેઇન સ્ટીચ અને પોલો ટાંકો આ બંને લેવાના સેમ મેથડથી હોય છે, બસ ખાલી બંનેની લૂઝનેસ કેટલી રાખવી, ટાંકાનું અંતર કેટલું રાખવું એ તમારા પર નિર્ભર કરે છે. હવે આગળનો ટાંકો જોઈએ, ફેધર સ્ટીચ. ફેધર એટલે પીછા. આ ટાંકાની ઇફેક્ટ એકદમ પીછા જેવી આવે છે એટલે જ એનું નામ ફેધર સ્ટીચ પડ્યું છે. તમે જોઈ શકો છો ફેધર સ્ટીચમાં આપણે જે લૂપ આપણે ચેઇન સ્ટીચ લઈએ છીએ એમાં એક જ કાણામાંથી સોય પાસ કરીને લૂપ લઈએ છીએ, પણ ફેધર સ્ટીચમાં એવું નથી. અલગ અલગ ડિસ્ટન્સમાં બે પેરેલલ તમે બીજી ઇમેજમાં જોઈ શકો છો. જે રેડ કલરની ઇફેક્ટ આપી છે ફેધર સ્ટીચની એમાં બે પેરેલલ લાઇન બનાવી છે અને એ લાઇનમાં ફેધર સ્ટીચ લેવા માટે સામે ટાંકા લીધા છે. પહેલાં એક લાઇન ઉપરથી ટાંકો લઈને બહાર નીકળવાનું છે, લૂપ લેવાનો છે, પછી બીજી લાઇન પરથી ટાંકો લેવાનો છે અને લૂપ લેવાનો છે. આને પણ તમે અલગ અલગ ડિઝાઇનનું વેરિએશન આપી શકો છો. સ્ટ્રેટ લાઇનનું આપી શકો છો, ફ્લાવર્સ બનાવી શકો છો, ટ્રીઝ બનાવી શકો છો, એટલે કંઈ પણ એમ કપડાને ખૂબ જ આકર્ષિત બનાવવામાં આ સ્ટીચનો ઉપયોગ થાય છે. હવે જોઈએ સાટિન સ્ટીચ. સાટિન સ્ટીચને બીજી ભાષામાં કહીએ તો પારસી ટાંકો કહેવાય છે. પારસી ટાંકો શા માટે કહેવાય છે આને? તો પારસી લોકો જે છે એ લોકોનું જે વંશ પરંપરાગત પોશાક છે, એ લોકોનું ટ્રેડિશન છે, એમાં પારસી ટાંકા એ લોકોની સાડી છે, ડ્રેસ છે, ગાઉન છે, એમાં એ લોકો પારસી ટાંકાવાળા જ ગારમેન્ટ ઓલમોસ્ટ પહેરતા હોય છે. મોટા ભાગે પારસી લોકોની સાડીઓમાં આ ટાંકો તમને દેખાશે જ. એ લોકોનું જે
ફંક્શનમાં પહેરવાની સાડી હોય કે પછી ક્યાંક બહાર જવાની હોય સાડી હોય, તો એમાં સાદી જે વર્કવાળી સાડી હોય એમાં એ લોકો હાથ ભરતથી આ જે પારસી ટાંકા છે ને એ મોટે ભાગે જોવા મળે છે. પારસી ટાંકાના જોઈએ તો એની મેથડમાં કશું જ નથી, ખાલી સીધા ટાંકા લેવાનો હોય છે, પણ એને પ્રોપર શેપમાં આપવાનો હોય છે. જેમ કે પહેલું ફ્લાવર છે, એમાં પિંક કલરના ટાંકા તમે જોઈ શકો છો. ફ્લાવરનો શેપ આપ્યો છે, એમાં પિંક દોરાને પહેલી લાઇનથી જે બોર્ડરની લાઇનથી કાઢી અને જ્યાં સુધી બીજી લાઇન પૂરી થાય છે, એટલે કે જેટલું આપણે શેપ આપવો છે, જે શેપ આપવો છે એ જ શેપમાં સીધા ટાંકા લેવામાં આવે છે. હવે આગળનું જે સ્ટીચ છે, આગળનું ભરતનો જે ટાંકો છે એ છે પેચવર્ક. પેચવર્ક એને બીજું કહેવાય છે એપ્લિક વર્ક. આજે સૌથી વધુ આકર્ષક અને સૌથી વધુ ડિમાન્ડેબલ છે પેચવર્ક. પેચવર્ક નાના બેબીના ગાર્મેન્ટમાં કરી શકો છો. તમારા ઘરના જે હાઉસહોલ્ડ થિંગ્સ છે, બેડશીટ છે, કુશન કવર છે કે પછી ટેબલ ક્લોથ છે, તમે કંઈ પણમાં પેચવર્ક કરી શકો છો. એ ખૂબ જ સુંદર દેખાય છે. તમે જોઈ શકો છો. કોઈ પણ અલગ અલગ કપડાં હોય એના પ્રોપર શેપમાં તમારે જે શેપનું પેચ કરવું હોય, જે શેપ બનાવવો હોય, જે ડિઝાઇન બનાવવી હોય એ શેપમાં એને કટ કરી અને કપડા ઉપર મૂકી અને એના ફરતે તમારે જે હેમિંગ કહેવાય છે, હેમિંગ એટલે કે આપણે હાથના ટાંકાનું જે લીધેલું હતું કિનારી પર હેમિંગ એટલે હેમ ફિનિશિંગ જે આપીએ છીએ, એ હેમ ફિનિશિંગથી દરેક પેચને, કટ કરેલા પેચને હાથના ટાંકાથી જોઈન્ટ કરી પ્રોપર ડિઝાઇન અને પ્રોપર શેપમાં તમે લગાવી શકો છો. તમે જોઈ શકો છો કુશન કવર બનાવેલું છે અને પ્લસ બેડશીટ પણ બનાવેલી છે, ટેબલ ક્લોથ બનાવેલો છે. નાના બાળકોના બેબી ફ્રોકમાં, ટી શર્ટમાં એ બધામાં પણ એપ્લિક વર્ક કરેલું હોય છે, જે એકદમ ફલાનીન મટીરિયલનું પેચવર્ક લગાવેલો હોય છે, એ તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ આપણે કચ્છી વર્ક, ધ બેસ્ટ વર્ક. આ જે છે કચ્છી વર્ક એ ખૂબ જ આકર્ષક લાગે છે. જે આપણા વર્ષો પહેલાં જ્યારે કશું જ આપણી પાસે ડેકોરેશન માટે કશું હતું નહીં અને મશીનની કોઈ શોધ નહોતી થઈ, મશીન ભરતની કોઈ શોધ નહોતી થઈ, ત્યારે આ કચ્છી ભરત છે એ સૌથી વધુ ચાલતું ડેકોરેટિવ વર્ક હતું. એ ખૂબ જ આકર્ષક. અને બીજી વસ્તુ, એના દરેક કલર ખીલતા કલર હોય છે, એટલે કે બધા બ્રાઇટ કલર લેવામાં આવે છે. જોઈ શકો છો તમે, ગ્રીન, રેડ એટલે કે લાલ, પીળો, સફેદ, વાદળી, બધા આકર્ષક કલર છે. અને આ વર્ક છે એ ખૂબ જ ચીવટપૂર્વક કરવામાં આવે છે. એનું ફિનિશિંગ સરસ લાવવામાં આવે છે, પ્લસ એનો શેપ એકદમ ટ્રેડિશનલ, મોર, પોપટ, આ બધું જે પનિહારી છે, આ બધી વસ્તુ છે ને એ કચ્છી વર્કમાં વધારે કવર થાય છે. મેં તમે કહ્યું એ રીતે જ કોઈ પણ હાથ ભરતના ટાંકા હોય એને તમારે પ્રોપર ડિઝાઇન કરવી હોય તો મેં તમને જ્યારે શરૂઆતમાં સમજાવ્યું એ રીતે બટર પેપર ઉપર ડિઝાઇન ડેવલપ કરી અને એની ઉપર છાપવામાં આવે છે. અત્યારના યુગમાં તો બ્લોક બનાવી અને સીધું છાપી દેવામાં આવે છે, પણ જ્યારે પહેલાં આ જે વર્ક કરતા હતા બધા, એ આ રીતે જ ડિઝાઇન ડેવલપ કરી કાગળ ઉપર જ એ લોકો દોરી અને કાપડ ઉપર છાપી દેતા હતા. આગળ જોઈશું આપણે મિરર વર્ક, જે ઓલમોસ્ટ જે ટ્રેડિશનલ હોય છે એમાં મિરર વર્ક હોય છે, ટ્રેડિશનલ ગાર્મેન્ટ હોય છે એમાં મિરર વર્ક છે. મિરર વર્ક એટલે એવું નહીં કે એક જ રીતે એને લગાવવામાં આવે છે. મિરર વર્ક કાચ એટલે કે કાચ ભરત, કાચને ગાર્મેન્ટ ઉપર લગાવવા માટે અલગ અલગ ટાંકાઓનો ઉપયોગ કરવાનો છે. સૌથી વધુ મહત્ત્વનું છે કે કાચને કાપડ પર મૂકીને બાંધવા, એની બાંધણી કરવી. કાચને બાંધણી કરવાનું સૌથી મહત્ત્વનું છે. જો એ બાંધણી સહેજ પણ ઢીલી રહી અથવા તો અનફિનિશ રહી તો એ કાચ છે, એ મિરર છે, એ નીકળી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એટલે સૌથી વધુ મહત્ત્વનું જ્યારે કાચ ભરત કરતા હોઈએ ત્યારે એને આપણી બાંધણી મહત્ત્વની છે. તેને ચારે બાજુથી વ્યવસ્થિત રીતે એને પ્રોપર વેમાં બાંધી દેવું પડે છે. હા, હવે એ પણ તમને કહી દઉં કે કાચ ભરત છે તો એવું નથી કે સર્કલમાં જ કાચ મળે. નાના મોટા સર્કલમાં, સ્ક્વેર,
પછી શક્કરપારા શેપમાં હોય છે, પછી ટ્રાયેંગલ શેપમાં હોય છે, બધા અલગ અલગ શેપમાં તમને મળે છે. હવે પહેલાં તો પ્રોપર કાચ જ મળતા હતા, અત્યારે કાચને બદલે આવે છે સતારા આવે છે. એ પણ બધા અલગ અલગ શેપમાં, ટીકી જે કહેવાય અલગ અલગ શેપમાં મળે છે. અને એને પણ તમે જો એને પ્રોપર વેમાં બાંધણી ન કરી હોય તો એ નીકળી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. હવે આગળ આપણે જોઈશું નોટ સ્ટીચ. નોટ એટલે ગાંઠ. આ ગાંઠ ટાંકો છે એને અત્યારે જે હાથભરત છે ને એ સૌથી વધુ મોંઘું કહેવાય જે છે ને, એમાં આ ગાંઠ ટાંકો છે ને એ સૌથી વધુ કોસ્ટલી છે. એને બનાવવા માટેનું એનું કિંમત બહુ જ વધારે હોય છે. એને અલગ અલગ વેમાં જોયું હશે તમે, ઇમેજમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે એની ડિઝાઇન ડેવલપ કરી છે. તમે બરાબર જોઈ શકો છો એને. નીચે તમે જુઓ તો એક ફ્લાવર વાસ છે, સૌથી પહેલું છે. ટ્રી બનાવ્યું છે, ઝાડ બનાવ્યું છે, અલગ અલગ કલરથી એટલું સરસ એનો દેખાવ આવે છે. અને એમાં એનો ટાંકો કઈ રીતે લેવામાં આવે છે કે પાતળી સોય હોય તો એને પહેલાં કપડામાંથી બહાર કાઢો, પછી સોયને ઉપર 3-4 રાઉન્ડ મારો, સોયને ફરતે દોરાને વીંટળો, પછી જ્યાંથી તમે સોય બહાર કાઢી છે એના એ જ હોલમાંથી સોયને એ વીંટાળેલા દોરા સાથે અંદર નાખો. અને એ વીંટાળેલા દોરાની ઉપર તમે આંગળી ફિક્સ કરી નીચેથી દોરો ખેંચી લેવામાં આવે છે. અને ત્યાં દોરો એકદમ ટાઈટ ખેંચી લેવામાં આવે છે, ત્યાં એક ગાંઠ બને છે. એટલે એને ગાંઠ ટાંકો કહેવાય છે. આ ગાંઠ ટાંકો લગભગ બધા ડ્રેસમાં, જે આપણે બાંધણીનો ડ્રેસ હોય છે અથવા બાંધણીની સાડી હોય છે, પ્રસંગમાં પહેરવાની સાડી હોય છે, એ બધામાં ગાંઠ ટાંકાનો ઉપયોગ ખૂબ જ સરસ રીતે અને આગવી ડિઝાઇનથી થાય છે. હવે આગળ જોઈએ આપણે કે તમને એક બીજી બહુ જ સરસ વસ્તુ બતાવી દો કે સૌથી પહેલાં તો આ હાથભરત છે ને એમાં આપણને એમ થાય કે કોઈ પણ સોય દોરાથી આપણે હાથભરત કરી નાખીએ એવું નથી. દરેક કપડાં પ્રમાણે અલગ અલગ સોય, અલગ અલગ દોરા વાપરવામાં આવે છે. અને દોરામાં પણ વેરિએશન છે. મેં હમણાં તમને સમજાવ્યું હતું કે ચીરેલી ઊનનો દોરો આવે છે, રેશમનો દોરો આવે છે અને એન્કરના કોટનના થ્રેડ આવે છે. હા, હાથભરત કરતી વખતે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે પણ દોરા તમે હાથભરત માટે, સુશોભન માટે વપરાશમાં લીધા છે એનો રંગ ઉતરે નહીં. જો રંગ ઉતરશે તો તમારું જે બનાવેલું ગારમેન્ટ હશે, જે પોશાકમાં તમે હાથભરતથી સુશોભન કર્યું છે, એ દોરાનો રંગ એમાં ઉતરશે અને પોશાક ખરાબ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. બીજી વસ્તુ, કાપડની જાડાઈ પ્રમાણે સોય લેવાની. કે ધારો કે તમે પાતળું કાપડ લીધું હોય, સિલ્કનું કપડું હોય કે મલમલનું કપડું હોય અથવા તો અરગંડીનું કપડું, હવે એમાં તમે જાડી સોયનો યુઝ કરશો તો એમાં કાણા પડી જવાની શક્યતા પૂરી રહેશે. એટલે હંમેશા કાપડના પ્રમાણમાં સોય અને દોરાનો ઉપયોગ કરવાનો. જનરલી શું હોય છે કે કોટનના દોરા છે, આપણે રેગ્યુલર યુઝમાં આપણે કાપડ પહેરતા હોઈએ, કમ્ફર્ટેબલ કોટનના કપડાં પહેરતા હોઈએ, એમાં એન્કરના કોટનના દોરા યુઝ થાય છે. પછી રેશમના દોરા છે, તો સાડી છે એમાં રેશમ વર્ક કરવું હોય તો રેશમના દોરાનો ઉપયોગ થાય છે. પછી જે ચીરેલી ઊનના દોરા છે એનું મેં તમને કચ્છી ભરતનું સમજાવ્યું હતું હમણાં, કે જેમાં ટ્રેડિશનલ ડિઝાઇન હોય છે. મોર, પોપટ છે, પનિહારી છે, જે આપણે જે કુદરતી દ્રશ્ય, જે નેચરલ ગામડાનો જે સીન બતાવવામાં આવે છે, એટલે આવું બધું જે ડિઝાઇન હોય છે એના માટે બ્રાઇટ કલર લેવામાં આવે છે. લાલ, લીલા, પીળા, વાદળી, જે બધા ખુલતા કલર જે તમને આકર્ષે છે, એ ચીરેલી ઊનના જે કલર છે એ બધા આવા ખુલતા કલર હોય છે. તો એને કચ્છી ભરતમાં અને એમાં એનો વપરાશ કરવામાં આવે છે. હવે આપણે ડેકોરેટિવ હેન્ડ સ્ટીચીસનો બેનિફિટ જોઈએ. આપણે બેનિફિટ આપણને એમ થાય ડેકોરેટિવ હેન્ડ સ્ટીચીસનો બેનિફિટ શું છે? તો જો તમને હાથભરતના ટાંકા આવડતા હોય તો તમે એ તમારું સિમ્પલ ગારમેન્ટ, જે પ્લેન ગારમેન્ટ, પ્રિન્ટેડ નથી, પ્લેન છે, એને તમે સરસ ફિટિંગવાળું ટેલર પાસે સીવડાવીને લાવો અને એની ઉપર એકદમ સરસ રીતે હેન્ડવર્ક કરો, હાથભરત કરો, તમે ડેકોરેટિવ હેન્ડ સ્ટીચીસ કરો તો એકદમ આકર્ષક અને એનો દેખાવ આખો બદલાઈ જાય છે. જે
જો તમને હાથ ભરત આવડતું હોય તો તમે જાતે ડિઝાઇન ડેવલપ કરી શકો છો. બાકી જો તમારે બહાર હાથ ભરત કરવા દેવું હોય તો હાથ ભરતની કિંમત ખૂબ જ વધારે હોય છે. મશીન ભરત કરતાં હાથ ભરતની ડિમાન્ડ પણ વધારે હોય છે અને એની કિંમત પણ ખૂબ જ વધારે હોય છે. એટલે આપણે જો શીખેલા હોઈએ તો એ ડેકોરેશન એ આકર્ષક આપણા ગાર્મેન્ટનો દેખાવ શા માટે આપણે ન કરીએ? એટલા માટે. અને બીજી વસ્તુ કે મશીન ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે ઘરે હાથ ભરત કરી અને પોતાનું રોજગાર એટલે ઘરમાં આવકની રીતે ઘરમાં બધાને મદદ કરે છે. એક સ્ત્રોત છે, એ લોકોનો એક સોર્સ છે કમાવાનો. અને તમે જોતા હશો કે ઘણી બધી તમારી આજુબાજુ અને બીજું આજુબાજુ જોયું હશે, પછી કચ્છમાં તમે જાઓ તો ત્યાં ઘરે ઘરે સ્ત્રીઓ હાથ ભરત કરે છે. અને અહીંયા પણ જે મિડલ ક્લાસની સ્ત્રીઓ છે જે ઘરમાં મદદ કરાવવા માગે છે બધાને, જે ભણેલા નથી, એની પાસે એજ્યુકેશન નથી પણ હુનર છે. હાથ ભરત એ બહુ જ મોટું હુનર છે, સ્કિલ છે, જે તમારે ડેવલપ કરવી જ જોઈએ. અને એનાથી તમે ઘણું બધું સારું ડિઝાઇન ડેવલપ કરી શકો છો. હાથ ભરત માટે કોઈ જ એજ્યુકેશન કે કોઈ ડિગ્રીની જરૂર નથી, પણ જો એમાં એક તમારી અંદર છુપાયેલું હુનર છે જે તમારે ખાલી ડેવલપ કરવાની જરૂર છે અને એનાથી તમે ઘણા બધા આગળ વધી શકો છો. મેં આજે તમને જે વિષય હાથ ભરતના ટાંકા વિશે જે સમજાવ્યું, હું આશા રાખું કે તમને બધાને બહુ જ સારી રીતે સમજાઈ ગયું હશે. અને મને આટલું સરસ રીતે સાંભળવા અને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.